નમસ્કાર મિત્રો, આજે થઈ છે 13 જુલાઈ અને વાર થયો છે સોમવાર. સોમવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો ઘરના બારી બારના બંધ કરીને ગુજરાત વાસીઓ ફરી એકવાર રહેજો તૈયાર. અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં નવી મજબૂત, ખોંખાર અને તોફાની નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને અસરો દર્શાવી રહી છે. નવું મજબૂત અને તોફાની વાવાઝોડું અત્યારે ચીન વિસ્તારની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે. આ નવા વાવાઝોડાનું નામ બાવી નામનું વાવાઝોડું રાખવામાં આવ્યું છે. તમે લાઈવ અત્યારે જોઈ શકો છો. વાવાઝોડું અત્યારે ચીનના પંથક આસપાસના તમામ ક્ષેત્રમાં ભયંકર ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાના ઝડપની માહિતી મેળવીએ તો 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આ બાવી નામનું વાવાઝોડું તબાહી મચાવી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જોકે વાવાઝોડાની સીધી અસર ભારત દેશ ઉપર નહીં થાય, પરંતુ સિસ્ટમની ગતિવિધિને લઈને બંગાળની ખાડીના દરિયામાં હવેથી ફરી નવી હલચલ વધતી હોય તેમ તોફાન વધવાની શરૂઆત થતી જોવા મળવાની છે. સાથે સાથે ભારત દેશના પૂર્વ ભારતના વિસ્તારની અંદર એટલે કે બાંગ્લાદેશના ક્ષેત્ર, નેપાળના વિસ્તારો, હવે હિમાલયના વિસ્તારોની અંદર નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે ગુજરાત ઉપરના વાદળાઓ ધીમે ધીમે ઉત્તર ભારતના ક્ષેત્ર, પૂર્વ ભારતના ક્ષેત્ર, બંગાળની ખાડીના વિસ્તારો તરફ વાદળાઓના ઝુંડ ખેંચાતા જોવા મળી રહ્યા છે. જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે આ માહોલ લાંબા સમય સુધી ટકવાનો નથી. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર તમે જોઈ શકો છો અરબી સમુદ્રના ક્ષેત્રમાં નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના તોફાની ઘેરાવા આ વિસ્તારોમાં સક્રિય બની રહ્યા છે. જેની અસરને લઈને દરિયામાંથી આ સિસ્ટમો મોટો વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. બદલાઈ રહેલા મિત્રો વાદીલા નક્ષત્રની અસરને લઈને ગુજરાત ઉપર ફરીથી તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. આગામી 3 કલાકની અંદર ગુજરાત ઉપર મિની વાવાઝોડાની જેમ આંધી, તુફાન અને ભયંકર પવનની તીવ્રતા ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે. સિસ્ટમની વધતી ગતિવિધિઓને લઈને ગુજરાતમાં ઘોર અંધાર પર છવાતો જોવા મળવાનો છે. કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતના તમામ ક્ષેત્રો ઉપર ઘેરાઈને તોફાની પવનો સાથે હવે પછી તોફાની ગતિવિધિઓ દર્શાવી રહ્યા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તાર, કચ્છના વાતાવરણની અંદર એકાએક મોટા ફેરફારો આવતા જોવા મળવાના છે. અલગ અલગ વરસાદી મોડલોની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી સિસ્ટમના સ્ટફ લાઇનના ઘેરાવા પસાર થઈ રહ્યા છે. આવી રીતે મિત્રો તોફાની અસરો ગુજરાત ઉપર દર્શાવી રહ્યા છે. વધતી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના દરિયાકાંઠાના ક્ષેત્રમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના તમામ ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારની અંદર ફરીથી તોફાન વધતું જોવા મળવાનું છે. અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર મિત્રો આજે 13 તારીખ, ત્યાર પછી 14, 15 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ પણ આંધી, તુફાન, વંટોળ જેવો માહોલ જોવા મળશે. જે બાદ ગુજરાતમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે 16 તારીખથી લઈને આગામી 19 તારીખ દરમિયાન અનેક વિસ્તારના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવી શકે છે. કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે. 16 થી લઈને મિત્રો 18 તારીખ દરમિયાન ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી નવી અને નકોર આગાહી દર્શાવવામાં આવી છે. એમના વિશે વાત કરીશું. રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને મિત્રો સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નકશાઓ છે એ જાહેર કરીને કયા વિસ્તારમાં, કયા જિલ્લાની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને કેવું જોર જોવા મળવાનું છે, કયા ક્ષેત્રની અંદર આજથી લઈને મિત્રો આવનારી 18 તારીખ સુધીમાં કયા વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘખાંગા થશે, વરસાદના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, જેની મિત્રો જિલ્લાઓને લઈને લેટેસ્ટ અને સવિસ્તાર માહિતીઓ દર્શાવવામાં આવી છે. એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો આપ અહીં જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારની અંદર આજે રેનફોલ એટલે કે મિત્રો વરસાદ પડવાની ચેતવણી છે દર્શાવવામાં આવી છે. આગામી 3 કલાકની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળની જેમ ભયંકર પવનો ફૂંકાતા જોવા મળવાના છે. જેમાં મિત્રો ખાસ કે 40થી લઈને મિત્રો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે.
અને હાલ તમે જોઈ શકો છો મિત્રો, જેમાં ઉત્તર ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, જેમાં દક્ષિણ ગુજરાતના પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને ભેજવાળા પવનો હળવાથી લઈને મધ્યમ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. તો મિત્રો જાણી લેજો કયા કયા વિસ્તારની અંદર કયા કયા ક્ષેત્રમાં આજે ભારેથી લઈને જળબંબાકાર થાય એમને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે વરસાદના નવા રાઉન્ડને લઈને આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ છે, જેમની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારો, જેમાં ભાવનગરના ક્ષેત્રમાં, અરવલ્લીનો વિસ્તાર છે, ગીર સોમનાથનો વિસ્તાર છે, દીવના પંથકોની સાથે જૂનાગઢનો વિસ્તાર અને પોરબંદર જિલ્લાની અંદર અત્યારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળ્યું. સૌરાષ્ટ્રના મિત્રો આ તમામ જિલ્લાની અંદર, જેમાં 5 જિલ્લાની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો, જેમાં ખાસ ભરૂચ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર અને ચોમાસાની તીવ્રતાની અંદર ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો તારીખો લખી રાખજો, કારણ કે નર્મદા જિલ્લામાં, તાપીના જિલ્લાથી લઈને ડાંગના વિસ્તારની અંદર, નવસારીના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો દાદરાનગર હવેલીના તમામ ક્ષેત્રમાં, સુરતના તમામ પંથકોમાં આગામી દિવસોમાં 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે. તોફાની પવનો અને વરસાદની ગતિવિધિને લઈને તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું સંકટ અત્યારે સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી દર્શાવવામાં આવશે. મિત્રો લાંબા ગાળાની આગાહી, જેમાં 15 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે ડેટા સામે આવી રહ્યા છે એમાં તમે જોઈ શકો છો 15 તારીખના રોજ ગુજરાતના બોર્ડર લાગુનો વિસ્તાર છે, જેમાં તમે જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર અને ખાસ કરીને આણંદ જિલ્લાની અંદર વરસાદની શક્યતા અને વિસ્તારમાં વધારો થશે. 16 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો માત્ર ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી અને જામનગર જિલ્લાની અંદર, એટલે કે 7 જિલ્લાની અંદર વરસાદની આગાહી નહીં હોય. બાકી ગુજરાતના મિત્રો 85 થી લઈને 90% સુધીના વિસ્તારોમાં છે એ સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. એવી રીતે મિત્રો 17 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો 6 થી 7 જિલ્લાની અંદર વરસાદ જોવા નહીં મળે. અને મિત્રો 18 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કરવામાં આવ્યો છે. સત્તાવાર રીતે ચોમાસાનું છે મિત્રો આગમન સમગ્ર ભારત દેશની અંદર થઈ ચૂક્યું છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અમે તમને બતાવી રહ્યા છીએ. ત્યાં ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો, ક્લાઉડ વિશે જોઈ શકો છો કે મિત્રો આજે 13 જુલાઈ છે અને આજ રોજ ગુજરાતમાં વરસાદની માત્રા કેવી જોવા મળશે એમના વિશે જો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો આપ જોઈ શકો છો મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે યથાવત જોવા મળી છે. અને જે બાદ મિત્રો 16, 17, 18 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે. કોઈ ભયંકર વરસાદની અસરો જોવા મળવાની નથી, પરંતુ તમે જોઈ શકો છો મિત્રો આગામી 18 તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર વાવણી લાયક વરસાદની મોટી આગાહી દર્શાવવામાં આવી છે. વધતી જતી વરસાદી સિસ્ટમની ગતિવિધિને લઈને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ વરસાદી જોર છે યથાવત જોવા મળવાનું છે. અને ગુજરાત રાજ્યની અંદર મિત્રો 14 તારીખના રોજ તમે જોઈ શકો છો વરસાદની આગાહીને લઈને, જેમાં કચ્છનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, આ સાથે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. પોરબંદરના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. તેમની સાથે સાથે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ મિત્રો 16 તારીખ, 17 તારીખ અને ત્યાર પછી 18 તારીખના રોજ ફરીથી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થશે તેવી આગાહી વ્યક્ત કરી છે. મિત્રો સિસ્ટમની તીવ્રતા વધતી જોવા મળશે. આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકદમ વધારો થતો જોવા મળવાનો છે. મિત્રો આ જુલાઈ મહિનાના અંતમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં વીજળીના ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે પણ મિત્રો અષાઢી બીજને લઈને શું આગાહી વ્યક્ત કરી છે એમના વિશે વાત કરીશું. ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. મિત્રો તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 2 થી 3 જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે, જ્યારે ગીર સોમનાથનો વિસ્તાર છે, અમરેલીનો વિસ્તાર છે, ભાવનગરના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે જોવા મળવાનો છે. જ્યારે વડોદરાનો વિસ્તાર છે, ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડના વિસ્તારોમાં પણ અત્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોઈ ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં નથી આવી. પરંતુ મિત્રો આવતીકાલે તમે 14 તારીખનો નકશો જોઈ શકો છો ગુજરાત રાજ્યનો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ક્લાઉડ વિશે વાત કરીશું, જેમાં કચ્છનો વિસ્તાર છે જ્યાં વરસાદની આંકડા સામે આવી શકે છે. જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથના વિસ્તારથી લઈને ભાવનગરના દરિયાકાંઠે, દ્વારકાના વિસ્તારથી લઈને જામનગરના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
મિત્રો ત્યાર પછી તમે જોઈ શકો છો 15 તારીખના રોજ પણ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકદમ વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવશે, કારણ કે ઉત્તર ગુજરાતના ભાગોમાં, ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી અસર છે જોવા મળવાની છે. અને ગુજરાતમાં ખાસ કરી મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે. ખાસ કરી મિત્રો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. ગુજરાત રાજ્ય માટે અહીં અલગ અલગ વરસાદી મોડેલો દ્વારા જુદી જુદી આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાતના હવામાનના અપડેટો અનુસાર મોટા ફેરફારો ગુજરાતમાં આવતા જોવા મળવાના છે. ગુજરાતમાંથી ચોમાસાએ બ્રેક લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ મિત્રો ઓમાનના દરિયાકાંઠાના ભાગોથી લઈને તમે જોઈ શકો છો તોફાની પવનો અત્યારે આવી રહ્યા છે અને ગુજરાતના વિસ્તારની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ તોફાની નિર્માણ થતું જોવા મળવાનું છે. પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આગળ વધતા વરસાદી સિસ્ટમના જે મજબૂત ઘેરાવા છે એ ગુજરાત ઉપર પોતાનું જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આ મિત્રો ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે બારી મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. એકદમ ગુજરાતમાંથી વરસાદી વાદળાઓ ગાયબ થઈ ગયા હોય અને પવનની તીવ્રતા અને વરસાદની સિસ્ટમની અંદર દિવસે દિવસે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ ફરી એકવાર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે. મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકની અંદર જાણીશું કયા વિસ્તારની અંદર હજુ પણ 3 કલાક વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે મજબૂત વરસાદી સિસ્ટમની અસરને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં હવે પછી તોફાની પવનો સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. વરસાદનું જોર ફરી એકવાર વધતું જોવા મળવાનું છે. મિત્રો સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના વિસ્તારોમાં તમે જોઈ શકો છો ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. અને મિત્રો જેમાં આજે આગામી કલાકોને લઈને જેમાં ભાવનગરનો વિસ્તાર છે, મહુવાના જે ગ્રામીણ પંથકોનો વિસ્તાર છે, અમરેલીના જે જિલ્લાઓથી લઈને તમે જોઈ શકો છો ગીર સોમનાથનો જે વિસ્તાર છે, જૂનાગઢના તમામ વિસ્તારોની અંદર, પોરબંદરના વિસ્તારની અંદર, મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે. વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો આપણે અહીં જોઈ શકો છો એક તરફ ગુજરાતમાં ગરમીનો ઉકળાટનું પ્રમાણ વધ્યું તો ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવા લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મિત્રો તમે જોઈ શકો છો વરસાદી કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળવાના છે, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને. મિત્રો આપણે અહીં જોઈ શકો છો હવે પછી તમામ ક્ષેત્રની અંદર ડેડીપાડાનો વિસ્તાર છે, ઉમરપાડાનો વિસ્તાર છે, સુરતના વિસ્તારની સાથે બારડોલીના ક્ષેત્રથી લઈને વ્યારાનો વિસ્તાર છે, નવસારી છે, બિલ્લીમોરાના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો મિત્રો સાપુતારાનો વિસ્તાર છે, ખાસ કરીને વાપીનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદની શક્યતા છે. મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. મહારાષ્ટ્રના વિસ્તારોથી લઈને આ સિસ્ટમ છે એ સતત આગળ વધવાની છે, જેમના કારણે અમદાવાદ છે, ધોળકાનો વિસ્તાર છે, ત્યાં તમે જોઈ શકો છો. મિત્રો જેમ જેમ આ જુલાઈ મહિનો અંતિમ સપ્તાહમાં આવશે તેમ અરબ સાગરના દરિયામાંથી મજબૂત અને બંગાળની ખાડીમાંથી તોફાની વરસાદી સિસ્ટમ આગળ આવીને ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે, જેના કારણે રાજસ્થાનના વિસ્તારોમાંથી વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતમાં તોફાની પવનો આપશે અને કરંટ જોવા મળશે અને હવામાન બદલાતું જોવા મળવાનું છે. આપ મિત્રો એ જોઈ શકો છો રાંધનપુરનો વિસ્તાર છે, પાલનપુરનો વિસ્તાર છે, મહેસાણા છે, ખેડબ્રહ્માનો વિસ્તાર છે, સાથે મિત્રો ઝરમર અત્યારે વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. સાથે મિત્રો કચ્છના વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદની માત્રા અને વિસ્તારમાં આગામી દિવસોમાં વધારો થશે. કચ્છનું વાતાવરણ પણ અત્યારે બદલાતું જોવા મળવાનું છે. વરસાદ ખાસ કરીને મિત્રો લખપતનો વિસ્તાર છે, સાથે તમે જોઈ શકો છો વરસાદની શરૂઆત થતી હોય. ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતના 80 થી 85% સુધીના વિસ્તારોમાં છે એ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં મિત્રો વરસાદ વરસ્યો નથી, જે કચ્છના ક્ષેત્રની અંદર, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર, જામનગર, દ્વારકાનો વિસ્તાર છે, જ્યાં પણ મિત્રો અત્યારે ચોમાસું છે એ નબળું પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને લાઈવ તમે જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને હવામાન વિભાગ તરફથી 16 તારીખના રોજ ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં સારા અને સાર્વત્રિક વરસાદો છે જોવા મળી શકે છે. મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને પણ નવી આગાહીઓ છે એ દર્શાવવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળવાની છે અને ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો અમે તમને અત્યારના મોડેલો દ્વારા બતાવીશું કે ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે, એવી રીતે રાજસ્થાનના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ છે, ગાંધીનગરનો વિસ્તાર છે, પંચમહાલનો વિસ્તાર છે, છોટાઉદેપુરનો વિસ્તાર છે, આણંદના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જેમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, આ સાથે મિત્રો જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારો છે, સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર. સાથે મિત્રો બદલાતા દિવસોને લઈને ગુજરાતમાં નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે. અત્યંત ભારે વરસાદના સંકેતો છે હાલ દર્શાવવામાં આવી રહ્યા છે. અને મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થઈ રહ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે ચાલી રહેલા ગુજરાતમાં પૂર્ણ વસુ નક્ષત્ર અને ત્યાર પછી મિત્રો 20 તારીખના રોજ
ગુજરાતમાં મિત્રો નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે. એમનું નામ છે મિત્રો ખાસ કરીને પુષ્પ નક્ષત્ર. અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના સંકેતો છે દર્શાવવામાં આવી રહ્યા છે. કારણ કે મિત્રો અત્યારના 21 જુલાઈ સુધીના નકશા સામે આવી. એમાં તમે જોઈ શકો છો ઉત્તરથી લઈને મિત્રો પૂર્વ ભારતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. એવી રીતે મિત્રો ગુજરાતમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવ આગળ વધી રહ્યો છે. અને ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત પવનો હવે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવશે. અને વરસાદી સિસ્ટમ મજબૂત અસરો દર્શાવ ગુજરાતમાં મિત્રો આગામી દિવસોની અંદર 40થી લઈને મિત્રો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. પવનો ફૂંકાવાની સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પણ મિત્રો નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે ગુજરાતના વાતાવરણને અસર કરશે. અને જેમના કારણે ફરી એકવાર ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે. અત્યારનું સેટેલાઇટ ઇમેજ અમે તમને બતાવી રહ્યા છીએ. ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે. તો બીજી તરફ અત્યારે પૂર્વથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશરવાળી સિસ્ટમ બનતી જોવા મળી છે. નવી સિસ્ટમનું તોફાની અસરના કારણે ગુજરાત રાજ્યમાં મિત્રો આગામી 16, 17 અને 18 તારીખના રોજ તમે જોઈ શકો છો ભારેથી અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદના સંકેતો છે દર્શાવવામાં આવી રહ્યા છે. મિત્રો નવા વાવાઝોડાને લઈને પણ નવી આગાહીઓ છે એ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ વરસાદની માત્રાના વિસ્તારમાં ભારે વધારો થશે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સુરત છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે શરૂ થઈ ગઈ છે. ભારે મેઘ ખાંગા શરૂ થઈ ચૂક્યા છે. હવે મિત્રો સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ જોવા મળશે. પરંતુ જે બની રહેલું લો પ્રેશર તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી લો પ્રેશર છે એ અત્યારે આગળ વધી રહ્યું છે. જ્યારે મિત્રો વર્ષ 2026નું વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે મિત્રો 22 નામનું વાવાઝોડું અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં તબાહી મચાવીને સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની ભયંકર અસરના કારણે બંગાળની ખાડીના દરિયામાં પણ નવા લો પ્રેશર સિસ્ટમો સક્રિય થયા છે. પૂર્વ ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમનો અસર જોવા મળી રહ્યો છે. અને મિત્રો નવા વાવાઝોડાની અસરના કારણે વર્ષ 2026ના ચોમાસા પહેલાં બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર છે એ સક્રિય બનતું જોવા મળવાનું છે અને ભયંકર અસરો દર્શાવશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો પણ આગામી દિવસોમાં ફરી એકવાર સક્રિય થશે. જેમાં હિન્દ મહાસાગરના દરિયાની અંદર નવા લો પ્રેશરવાળા મજબૂત વરસાદી ખાસ સિસ્ટમો છે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોમાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ છે વળાંક લઈને ઉત્તર અને ખાસ કરીને પૂર્વ દિશા તરફ આગળ વધશે. અને લાંબા સમયના વિરામ લીધા બાદ ફરીથી વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહીઓ છે કરવામાં આવી રહી છે. મિત્રો ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનું તોફાન વધતું જોવા મળ્યું છે. આગામી 17 તારીખ સુધીમાં ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. સાથે મિત્રો ગુજરાતમાં ચાલી રહેલા નવા ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં, હૈદરાબાદના વિસ્તારોની અંદર, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર તમે લાઈવ જોઈ શકો છો મિત્રો તોફાની વરસાદી સિસ્ટમની સક્રિયતા દર્શાવવામાં આવી છે.